તો અમદાવાદમાં માયકાના વિદ્યાર્થીની હત્યા કેસમાં હત્યારા કોન્સ્ટેબલને અમદાવાદ લાવવામાં આવ્યો છે, જ્યાં ગઈકાલે પંજાબમાંથી આરોપી વિરેન્દ્ર ઝડપાઈ ચૂક્યો હતો અને ત્યારબાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે। આપણે જણાવીએ કે આ સમગ્ર મામલે એક બાદ એક કડી ઉકેલીને વિરેન્દ્રને ઝડપી લેવાયો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા યુનુસ। આ સમગ્ર મામલે હવે વિરેન્દ્રને તો અમદાવાદ લાવવામાં આવે છે, કઈ પ્રકારની કાર્યવાહી તેની વિરુદ્ધ હવે શરૂ કરાશે અને આખરે કયા કયા એવા મહત્વપૂર્ણ મુદ્દા છે કે જે તેની પૂછતાછમાં બહાર આવી શકે તેમ છે? યુનુસ, જે રીતના ઘટના બની હતી તેને કારણે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવેલી હતી। ઘટના સ્થળની આસપાસના જે સીસીટીવી ફૂટેજ ભર્યા અને જેમાં હેરિયર કાર શંકાસ્પદ જણાતા તેનું પગેરું મેળવવાની કોશિશ કરી હતી। સાથે જ જે મૃતક છે તેના સાથી મિત્ર દ્વારા જે આરોપીનું વર્ણન આપવામાં આવ્યું હતું તે સ્કેચના આધારે અને અન્ય ટેકનિકલ એનાલિસિસના આધારે કોન્સ્ટેબલ વિરેન્દ્ર સુધી પગેરું પહોંચ્યું હતું। જે કાર ઘટના સ્થળે ઘટના સમય હતી તે કાર તેના મિત્રને ત્યાં છુપાવી દીધી હતી અને અન્ય કારની અંદર તે પંજાબ સુધી પહોંચ્યો હતો। પંજાબના ચંદીગઢ નજીકના એક ગામમાં તે લોકેટ થયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અગાઉથી તેને ટ્રેસ કરી રહી હતી અને તેનું ચોક્કસ પગેરું મળ્યા બાદ તેને અટકાયતમાં લઈ લેવામાં આવ્યો છે અને આજે વહેલી સવારે તેને અમદાવાદ ખાતે લાવી દેવામાં આવેલો છે। પ્રાથમિક પૂછપરછ તથા અન્ય જે કાનૂની પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। પ્રાથમિક પૂછપરછમાં તેને આવેશમાં આવી જઈને આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી છે। જોકે છતાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે પ્રાથમિક પૂછપરછ કરશે ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ આ સમગ્ર મામલે વિધિવત રીતે તેના રિમાન્ડ મેળવશે અને અન્ય જે કાનૂની કાર્યવાહી કરશે ત્યાર પછી જ તેનો ખુલાસો બીજી બાબતોનો થઈ શકશે। પરંતુ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ અગાઉથી જ વિવાદાસ્પદ કોન્સ્ટેબલ તરીકે પ્રખ્યાત રહ્યા છે। વર્ષ 2009માં અમદાવાદ શહેર પોલીસમાં તેઓ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા અને ત્યારબાદ અલગ અલગ પોલીસ મથકોમાં તેઓએ ફરજ બજાવી છે। તેઓની કોલ સેન્ટરના વિવાદ મામલે બાવડા પોલીસ મથકમાં જે ગુનો નોંધાયો હતો તેમાં પણ તેઓની વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે। આ ઉપરાંત જ્યારે તેઓ નારોલ પોલીસ મથકે ફરજ બજાવતા હતા તે વખતે પ્રોહિબિશન કેસમાં તેઓની સંડોવણી બહાર આવ્યા બાદ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ સરખેજ પોલીસ મથકમાં તેઓની તાજેતરમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। ગુનાહિત ભૂતકાળ ધરાવતા આ કોન્સ્ટેબલ કઈ રીતે સરખેજ પોલીસ મથકમાં પહોંચ્યો તે દિશામાં પણ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ હાલ તો તેની આ જે પ્રિયાંશુ જૈનની હત્યા કયા મુદ્દે કયા કારણોસર કરવામાં આવી હતી તે મામલે હાલ તો તેની પૂછપરછ તથા અન્ય કાનૂની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। સાથે જ તેના ભૂતકાળ વિશે તથા જે અન્ય બાબતો છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ ભૂતકાળની અંદર પણ અનેક તેની વિરુદ્ધમાં અરજીઓ થઈ ચૂકી છે અલગ અલગ સ્તરો ઉપર, પરંતુ આ કઈ બાબતોની અરજી હતી અને પોલીસમાં રહીને તેને કઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે તે દિશામાં પણ હવે તપાસ શરૂ કરવામાં આવેલી છે। આભાર યુનુસ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે તેની સામે પૂછતાછમાં શું મહત્વપૂર્ણ ખુલાસા થાય છે તે જોવું મહત્વનું બની રહેશે।